નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. સુશ્રુષાથી આશાપુરી મંદિર જતા રસ્તાની હાલત બદથી બદતર થઈ જવા પામી છે. નવસારી મહાનગરપાલિકાએ ત્યાં લાઈન નાખવામાં આવી હતી. લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણ કે યોગ્ય વ્યવસ્થા લેવલિંગ કર્યા વગર તેમાં રસ્તો બનાવી નાખવામાં હતો. ઉતાવળે બનાવેલો રસ્તો તૂટી ગયો હતો અને જેને લઈને પરમ દિવસે નવસારી મહાનગરપાલિકાની ટીમ ત્યાં ગઈ હતી અને કપચી નાખવામાં આવી હતી. આજે સવારે પણ કપચી નાખવામાં આવી હતી, પરંતુ જેવો વરસાદ વરસ્યો કપચી ધોવાઈ ગઈ અને રસ્તો જેસે તે થઈ ગયો. એટલે કે તેઓ ક્યારના કહી રહ્યા છે સ્થાનિકો કે અમારા રસ્તાને વ્યવસ્થિત રિપેરિંગ કામ કરી આપવામાં આવે, પરંતુ નવસારી મહાનગરપાલિકાએ રિપેરિંગ કામ ન કરતા હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલી મુસ્લિમ ચાલમાં બ્લોક બેસી જવા પામ્યા છે. થોડા સમય પહેલાં અહીંયા ગટર લાઇન અને પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં હતી, જેને લઈને ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકાને રજૂઆત કરતા તાત્કાલિક બ્લોક લગાવી આપવામાં હતા 1.5 મહિના પહેલાં. પરંતુ વરસાદ પડતાની સાથે જ જે નીચે માટી પૂરવામાં આવી હતી, માટી યોગ્ય રીતે પૂરવામાં ન આવતા બ્લોક બેસી જવા પામે છે ને જેને લઈને ત્યાંના રહેતા રહીશોએ હાલાકી વેઠવાનો વાર આવે છે. ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે એનએમસી દ્વારા વહેલામાં વહેલી તકે આ બ્લોક લેવલિંગ કરી આપવામાં આવે તે માંગ ઉઠવા પામી છે. વાંસદામાં મોડા આંબામાં જર્જરિત શાળા તોડી પછી નવી ઇમારત જમીન વિવાદમાં અટકી. ચોમાસા પહેલાં શિક્ષણ માટે ગંભીર પડકાર. 1 વર્ષથી 30 આદિવાસી વિદ્યાર્થીઓ ઓટલા પર ભણવા માટે મજબૂર. નંદિયામાર ફળિયાની નવી શાળાની ફાઇલ અટવાઈ છે. વાંસદાના મોડાઆંબા ગામમાં નંદિયામાર ફળિયામાં શિક્ષણ વ્યવસાયની ગંભીર બેદરકારી સામે આવી છે. જર્જરિત વર્ગ શાળાનું મકાન 1 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું. તેમ છતાં નવી ઇમારતનું નિર્માણ શરૂ ન થતાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના અંદાજે 30 વિદ્યાર્થીઓ આજે પણ ગામના એક સ્થાનિક રહીશના ઓટલા પર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નવસારીની નદીઓમાં સપાટી વધવાના કારણે નવસારીના જિલ્લા પંચાયત હસ્તકના કુલ 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેની વાત કરવામાં આવે તો નવસારીના પછરવાડથી નિહાલી રોડ, સરપોણ સદલાવ રોડ, ખડસુપા ઊન રોડ, ઉગત નવાપુર રોડ તેમજ મંદિર બાંધિયા ફળિયા, અંબાડા સદલાવ, પારડી સદલાવ રોડ, પારડી પંચાયતથી સદલાવ રોડ, સુપા કુચેદ રોડ, સિસોદરા સિયોદરા રોડ, સદલાવ ટોલી રોડ તેમજ સિસોદરા ગોરાટ ફળિયું અને સિસોદરા ચૌધરીવાડ ફળિયું, આ 13 રસ્તાઓ અત્યારે હાલમાં ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. વાંસદા તાલુકાના ચીખલી, વાડજર, ઉપસર અને કંડોલપાડા ગામમાં નવા આંગણવાડી ભવનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ, ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અમલસાડના દેવધા ડેમના બીજા 20 દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા. અમલસાડ દેવધા ડેમના 20 દરવાજાઓ ખોલવામાં આવ્યા, ત્યારબાદ બીજા 20 દરવાજા ખોલી એટલે કુલ 40 દરવાજા ખોલી દેવામાં આવે છે અને આશરે 6.45 મિલિયન ક્યુલિક મીટર મીઠું પાણી દરિયામાં વહી ગયું છે. અમલસાડ વિસ્તારમાં દેવધા ડેમ આવ્યો છે અને જે દેવધા ડેમમાં 40 દરવાજાઓ મૂકવામાં આવ્યો છે અંબિકા નદી પર. ત્યારે વરસાદ આવી રહ્યો હોય અને જેથી ડેમને કોઈ નુકસાન ન થાય તેથી સુરક્ષાના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવે છે, જેથી કરીને પાણીનું વહન થઈ શકે અને જ્યારે વરસાદ પૂર્ણ થશે ત્યારે ફરી આ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવશે, જેથી કરીને વરસાદી પાણી અટકી જાય અને પીવાના સિંચાઈ માટે ઉપયોગમાં આવી શકે. મરોલી પોલીસ સ્ટેશનના એએસઆઈ રમણ પટેલ 30 વર્ષની પ્રશંસનીય સેવા બાદ નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ગુજરાત પોલીસ વિભાગમાં સેવા, સુરક્ષા અને શાંતિના મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવી સતત 30 વર્ષ સુધી ખાખી વર્દીની શાન ધરાવનાર મરોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમણભાઈ જયસિંહભાઈ પટેલ ગત તારીખ 30 જૂન 2026 રોજ પોતાના ગૌરવવંત સરકારી સેવામાંથી વય નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 30 વર્ષની તેઓએ પોતાની નોકરી કરી હતી. તેઓ મૂળ પંચમહાલના છે અને તારીખ 16 મે 1996ના રોજ તેઓએ પોલીસ વિભાગમાં પોતાની ફરજ શરૂઆત કરી હતી અને તેઓએ નિર્વિવાદિત
તેઓ પોતાના નોકરીના 30 વર્ષ પૂરા કરતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. ખેરગામ પોલીસ સ્ટેશનના એએસઆઈ સુમન આહિરને વિદાયમાન આપવામાં આવ્યું. ચીખલી તાલુકાના દોણજા આહિરવાસના સુમનભાઈ સુખાભાઈ આહિર સને 1996માં 10મું પાસ કરી પોલીસ ખાતામાં દાખલ થયા હતા. 30 વર્ષના નિષ્કલંકિત પ્રામાણિક ફરજમાં એક પણ દિવસ ગેરહાજર રહ્યા વગર વલસાડ નવસારી જિલ્લામાં શિસ્તબદ્ધ ફરજ બજાવી હતી અને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના કમાન્ડો તરીકે પણ ફરજ અદા કરી હતી. નોકરીના છેલ્લા દિવસ સુધી પૂરી નિષ્ઠા, ઈમાનદારી અને ખંતથી ફરજ બજાવી તેમણે ખાખીનું ગૌરવ વધારી યુવા પેઢી માટે એક અદ્ભુત મિસાલ કાયમ કરી હતી. આજે તેઓ નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. નવસારીના મિથિલા નગરીમાં પડ્યો છે ભૂવો. નવસારીના મિથિલા વિસ્તારમાં થોડા સમય પહેલા ગટર અને પાણીની લાઈન નાખવાનું કામગીરી કરવામાં હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરવાના કારણે એ વિસ્તારમાં આજે જે વરસાદ વરસ્યો હતો, ગઈકાલે રાત્રિ દરમિયાન સમગ્ર રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો, તેમજ કાલે પણ સવારે વરસાદ પડ્યો હતો. પરિણામે ત્યાં જે માટી પુરાણ કરવામાં આવ્યું હતું, પુરાણ બેસી જવાના કારણે ભૂવો પડ્યો છે. ભૂવો પડતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંનેના જે ત્યાંના તે વિસ્તારના કોર્પોરેટર ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ લોકો સાથે વાતચીત કરી હતી. તેમાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, પરંતુ કોર્પોરેટર દ્વારા તાકીદે નવસારી મહાનગરપાલિકાની ટીમ બોલાવી અને જે ભૂવો પડ્યો હતો તે રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં હતી ને આ જ્યારે ન્યૂઝ બની રહ્યા છે ત્યાં સુધીમાં ભૂવો પણ પૂરાઈ પણ ગયો છે. એટલે કે ખૂબ ઝડપી કામગીરી નવસારી મહાનગરપાલિકા કરી અને ભૂવો પૂરી દેવામાં આવ્યો છે. ચીખલી તાલુકાના એક ગામની સગીરાને માસાએ ગર્ભવતી બનાવતા પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. ચીખલી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ચીખલીના એક ગામમાં રહેતી 14 વર્ષ અને 10 માસની સગીરા ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને જેમાં 2 વિષયમાં નાપાસ થતાં ફરી 20 દિવસ પૂરક પરીક્ષા આપી મામાને ત્યાં રહેવા માટે જતા આ સગીરાનું પેટ સામાન્ય કરતાં મોટું દેખાતા માતાએ પૂછપરછ કરતા તેમના માસા દ્વારા ડિસેમ્બર મહિનામાં નીકળી હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ ત્યારબાદ વારંવાર અનેકવાર તેને બળાત્કાર ગુજાર્યો અને ધમકી આપી હતી કે જો તું માતા પિતાને કહીશ તો મારી નાખીશ. તેથી સગીરાએ પોતે કોઈને જાણ ન કરી હતી અને આ બાબતે તેને માતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવતા માતાએ માસા વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના સારોણી ગામના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો. બનાવની પોલીસ મથકે પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સારોણી તિથલવાડી વર્ગ શાળા પાસે રહેતા પ્રદીપ ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ 32 સવારના સમયે ઘરના મોં ઉપર લાગેલા કાંડા સાથે સરની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવ અંગે ફરિયાદ મરણના પિતા ચંદુભાઈ જગનભાઈ પટેલ દ્વારા આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાંસદાના ભીનાર બારતાળ માર્ગને ખોદી જોખમ ઊભું કરવામાં આવ્યું. વાંસદાના ભીનારથી બારતાળ જતા કરોડ રૂપિયાના ખર્ચે બનેલા માર્ગને હજુ 1.5 વર્ષ પૂર્ણ થયા નથી. ત્યાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના બોર્ડ દ્વારા ચોમાસાની ઋતુમાં રસ્તાના ધારને અડીને મનસ્વી રીતે ખોદકામ શરૂ કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વરસાદી મોસમમાં આવી કામગીરીને માર્ગને નુકસાન થવા સાથે ગંભીર અકસ્માતો સર્જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાંસદા એપીએમસી ખાતે ખેડૂત શિબિર યોજાઈ. ખેડૂતોને કેસર કલમનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. સરકાર દ્વારા ઉજવાઈ રહેલા સહકારિતા ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે આજરોજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એપીએમસી વાંસદાના સભાખંડમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન એપીએમસી વાંસદા તાલુકા ખરીદ વેચાણ સંઘ અને ક્રિપ્કોના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં એનડીઆરએફની અને નવસારી જિલ્લામાં એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસતા વરસાદને લઈને વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત સ્થિતિને મૂકી દઈ છે, જેને પગલે સાવધાનીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવસારી શહેરને પૂરના કારણે મોટું નુકસાન થતું હોય છે. અંબિકા નદીના કારણમાં પણ પૂર આવતું હોય છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે કોઈ તકલીફ ન સર્જાય અને કોઈ ફસાય તો તેને રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની એક ટીમને નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને રેકી કરાવવામાં આવી હતી અને તેમને નવસારીમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.